એટલા માટે એમાં આ બેનું છે ને, બેનુંને તો ખાસ કહું, કારણ કે જરૂર છે ને બેનુંને જો કે સુધરેલા જ છો, બગડા હું તમને શું સુધારું, પણ ફેશન બેશન માપે માપે કરજો. એ બધું જોવું છું ને એટલે મને દુઃખ થાય છે. એટલે તમે સારા કપડાં પહેરો કે વાપરો છો એનું દુઃખ નથી, પણ બાપુ તમને દુનિયા સારી દ્રષ્ટિથી જોતી નથી. મારા જેવું તમને ચોખ્ખું કોઈ નહીં કહે. ફેશનની માપ રાખજો. રામાયણ છે ને, રામાયણ એક લક્ષ્મણ રેખા, તમને રામાયણનો દાખલો આપું. લક્ષ્મણ રેખા કે સીતાજી ઓળંગી ગયા અને રાવણ હરણ કરી ગયો. રામાયણ એવું કહે છે. તો તમે એવું માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? રાવણની એવી તાકાત હતી કે સીતાજીને લઈ જઈ શકે? મિથિલા નરેશની દીકરી હતી, અગ્નિનો ગોળો હતો. મારા રામ રાવણ માથેની દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી હતી. પણ તમને અને મને કેળો બનાવ્યો જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપ હોય, દીકરો હોય, માં હોય, પત્ની હોય કે વહુ હોય, લક્ષ્મણ રેખા જે ટપે એનું હરણ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. હું એટલા માટે કહું, તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, એમાં મને કોઈ તકલીફ નથી. પણ ફેશનનું મહાપુરુષોએ કીધું છે કે એક સંપત્તિ ઉપર, એક સ્ત્રી ઉપર અને એક ભોજન ઉપર, આની માથેથી પડદો હટી જાય ને એટલે એની કિંમત ઉડી જાય. લખવું હોય તો લખી લેજો. ભોજન ઉઘાડવું પડ્યું ને એટલે તમને ખાવાનું ન ભાવે કે આ ખવાય નહીં. સંપત્તિ ઉઘાડી થઈ જાય ને એટલે તમને એમ થાય કે આ ખોટું હોય, સાચું આવી રીતે પડ્યું હોય. અને એક દીકરી ઉપર બાપુ જો મર્યાદિત કપડાં ન હોય ને તો સમજી લેજો દુનિયા એની માથે દ્રષ્ટિ ખોટી જ કરવાની. મહાપુરુષોએ કીધું છે, શું કામ? જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. પુરુષ નથી પૂગી ગયો, દુનિયાની આબરૂ અને ધર્મને રાખવા માટે પુરુષ જ્યાં નથી પૂગી ગયો, દેશની આબરૂ દીકરીઓ રાખી છે. જેટલા સફળ પુરુષો છે એમાં એક એક માનો હાથ છે, એક એક ભગવતીનો હાથ છે. જાણે છે બધા, કરવું કોઈ નથી. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત ને તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામ બાપાને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત ને તો દેવીદાસ બાપુને કોઈ ઓળખત નહીં. આ પીપળીમાં સવારામ બાપાને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની માએ બાપુ અમે આ મોટી મોટી કરતા હોય ને ઘરે અમારું બૈરું કપાતર હોય તો નો ગણાય કે આ દુનિયા નથી સુધારવા, તારી વહુ સુધારીને નો કેકો. આ તમે અમને આમ હાથની હથેળી રાખો, હલો જમવાના, હલો ચા પીવાના, હલો ગાડલા ને ખાટલા ને બધું કરો. તમે એને કોઈ આવ્યા હોય મારા ઘર બાજુ અને હું એમ કહું હલો હલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય? અને હું આમ ડેલામાં લઈ જાઉં ને રહોડામાંથી હાણેશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું? અરે હારું માણા ન હોય તો જીવવાની મજા ન આવે. ભલા મને હગો હારો નો હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર જાતો હેળે જો અવતાર. ત્રણે પખા મોળા હોય તો ગિરનારમાં વ્યૂ જવાય, જીવવાની મજા જ ન આવે. ભલા કોઈ મતલબ નથી રામ. હું તો એમ કહું પતિની વાત જો પત્ની સમજી શકે ને પત્નીની વાત પતિ સમજે કે તો જ બાપુ વાંય પેઢી હારી થવાની. બાકી તો જેટલાનું આપણે જોઈને તો આપણને એમ થાય સારું આમનું હાલતું ચમ હશે. કોઈ મતલબ જ નથી રામ. તમે વિચાર કરો, હરિશ્ચંદ્ર રાજાએ તારામતીને વેચ્યા ને, એમના ગુરુ મહારાજનું દેણું. બાપુ સતયુગ હતો, જો તમે વિચાર કરજો, સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. ઇતિહાસ બોલે છે, આપણે હતા નહીં તેથી. અને આ બધું છે ને બધા આપણે શાસ્ત્રોના સંતોના આધારથી આ બધું બોલી જો બાપુ. આમાં સાચું હોય રાખજો ને ખોટું હોય ડિલેટ મારી દીજો. કોઈ ફોન બોન ન કરતા. હા તો અત્યારે મીડિયાનો માધ્યમનો સમય છે. વળી એમ કે હા ક્યાં બોલે, આવું ક્યાં હતું જ નહીં. પાછા ઘણા એમ કે કેમ જાણે હરિચંદ્ર વખતે ઈવડા એ હોય. કેટલાય લોહી પીવે છે અમારું. હરિશ્ચંદ્ર રાજાને પોતાની પત્ની વેચવી પડી સતયુગમાં. આ કળિયુગ છે બાપુ, વેચવું પડે એવું છે કોઈને? હે ભગવાને કેટલું આપ્યું, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. જો આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. શું ઘટે ભલામણ? આપણા ઘરે બે ટાઈમ સારો રોટલો નથી મળ્યો, ભલામણ સારું લુગડું નથી પહેર્યું. છતાંય જો માણા તમે જુઓ તો કોઈ સંતોષ જ નથી. બોલો
અમારી મેં કઈ નથી, અમારી મેં કઈ મરો, કઈ ન હોય તો શું જોવે છે તમારે? અરે શેઠો જ નથી ભલામણા. થીગડા ઉપર થીગડા દઈ દઈને આપણા ગઈઠા મરી ગયા. આપણે એક આંગળી જાય એટલું વાંકું હોય ને તોય આપણી માં એમ કે લાય બેટા આંકા લઈ દઉં. અને અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ છે. ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવા ફાંકા હોય તોય પહેરે હારા. એટલે આવા તો અમે પહેરતા જ તા. ખબર નહોતી કે આવું આવશે ને કે અમે હાઈસમાં રાખ્યો હોત તો અત્યારે અમે તારી હારે પહેરત. અરે જોવો તો ખરા, આપણે એવું ટાણું આવ્યું હતા ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, એટલે આ ફાટલા નહોતા એટલે પહેરતા હતા. નથી એવું ઊંધું નથી આવેલું. 2 કિલો ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડજો. ચોખ્ખું ઘી છે, વેચવું છે, ચોખ્ખું ઘી છે, ખપશે નહીં. ઓલા દારૂ બાવળિયામાં વેસે તો પીપળા ખપી જાય છે. જોવો તો ખરા ઊંધું હાલ્યું. વિચારવા જેવું છે. મારો કહેવાનો મિનિંગ બાપુ જીવન સમય સરસ મળ્યો છે, પણ ભગવાન તમને બાવડું ચાલી નથી બોલાવવાનો. બાપુ જો જીવતા આવડે તો મને એમ થાય કે ભલે હું મારી વાત કરું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. બોલો, ખટારાના ડ્રાઈવર તો 19મી કોમ ન કહેવાય. એને કોઈ પાણી પાય એના બદલે અહીંયા અમે બેઠા છીએ, તમે હેઠે બેઠા છો. આ કયો શેડો ઈડ્યો છે તમને નક્કી થાય છે? બાપુ આ વસ્તુ આખી જુદી છે ને આ સમજવા માટે સદગુરુ જોવે. મા બાપ છે ને, આપણા માતા પિતા છે ને, એ સદગુરુ છે 100%. પણ એ તમારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરાવી શકે, લગ્ન કરાવી શકે, ભણાવી શકે, ઓળખાણ ન કરાવી શકે. તમે કોણ છો એની ઓળખાણ તો બાપુ સદગુરુ કરાવી શકે, બીજાનું કામ નથી રાખવું. સદગુરુ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તમને તમારી ઓળખાણ ન થાય. અને તમારી ઓળખાણ ન થાય તો સમજી લેજો તમે માણાના અવતારમાં એક કૂતરું આવીને વી ગયું ને એમ તમે વીએ ગયા. મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. આપણી ગત ગંગા છે ને, જેસલ, તોરલ, રૂપાદે, માલદે, કતીબજા, હુરમબાઈ, લાખો, લોયાણ, જતો, ભગત, ખીમડીઓ, કોટવાલ, ડાલીબાઈ, રામદેવજી, હાલો, હુરો, વણવી, ઢોંગો, નિરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા ને. એમાં સ્ત્રી હતી, પુરુષ હતા, અમીર હતા, ગરીબ હતા, તમામે તમામ સમાજના હતા. બાપુ ખોળિયા જુદા હોય ને જીવ જો એક થઈ જાય ને તો મળદા તો અત્યારે બેઠા થાય. ઈને ગત ગંગા કહેવાય.